જો જમ્યા પછી ચીકણા પદાર્થોને દાંતની ચાવવાની સપાટી પર પૂર્ણ રીતે કાઢવામાં ન આવે તો દાંતની સપાટી પર સડો થાય છે અને વધારે પદાર્થો બાજે છે અને બે દાંતની વચ્ચે રેસાઓ ભરાઈ શકે છે. સળી નાખીને ભરાયેલું ખાવાનું કાઢવાનો પ્રયત્ન કરતાં બે દાંત વચ્ચે પોલાણ થાય છે અને આધાર વગરનું ઇનેમલ તૂટતા વધારે ખાવાનું ફસાય છે. સળીનો ઉપયોગ કરવાથી પેઢામાં પણ જગ્યા થાય છે, જેમાં ખાવાનું ફસાતા સોજો આવે છે અને દાંતને આધાર આપતા રેસાઓ અને હાડકું નાશ પામવા લાગે છે. સડેલા દાંતની સમયસરની જાળવણી, દાંત સાફ કરવાની સાચી આદત અને બે દાંત વચ્ચે ફસાયેલા ખાવાના કણો અને પ્લાક કાઢવા ડેન્ટલ ફ્લોસનો ઉપયોગ નિરોગી દાંત અને પેઢા માટે ખૂબ જ જરૂરી છે.